નમસ્તે મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસના વિડીયો નંબર 7માં જીપીએસસીની ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષામાં બૌદ્ધ ધર્મ પર પૂછાયેલા પ્રશ્નો અને જવાબોની વિગતવાર ચર્ચા કરશું. પહેલો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના ધર્મ પુસ્તક ત્રિપિટકના 3 સમૂહમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે, જેની અંદર વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે, જ્યારે ધમ પિટકનો ત્રિપિટકમાં સમાવેશ થતો નથી. આથી જવાબ આવશે સી, ધમ પિટક. બીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં વાર્તાલાપ કરતા હતા? તો ગૌતમ બુદ્ધ જ્યારે લોકોને ઉપદેશ આપતા હતા તો એ ઉપદેશ પાલી અને માગધી આ બે ભાષામાં ઉપદેશ આપતા હતા અને લોકોની સાથે વાર્તાલાપ કરતા હતા. આથી જવાબ આવશે બી, પાલી અને માગધી. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક છે, જેની અંદર સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે, જેમાં સુત પિટકની અંદર બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનના પ્રસંગોની માહિતી પણ સુત પિટકની અંદર આપવામાં આવેલી છે. સુત પિટકની રચના આનંદ દ્વારા કરવામાં આવેલી છે અને આનંદ એ ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્ય હતા. બીજું છે વિનય પિટક. તો વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘના નિયમો, આચાર વિચાર અને વિધિ વિધાનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ ઉપરાંત બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ માટેના નિયમો આ વિનય પિટકની અંદર દર્શાવવામાં આવેલા છે. વિનય પિટકની રચના ઉપાલી દ્વારા કરવામાં આવેલી છે અને ઉપાલી એ પણ ગૌતમ બુદ્ધના શિષ્ય હતા. ત્રીજું છે અભિધમ પિટક. તો અભિધમ પિટકની અંદર દાર્શનિક સિદ્ધાંતોનો સંગ્રહ અથવા તો બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન રજૂ કરવામાં આવેલું છે અને અભિધમ પિટકની રચના મોગલીપુત તિસ્ય દ્વારા કરવામાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન છે, નિર્ગ્રંથનો અર્થ શું થાય છે? તો નિર્ગ્રંથનો અર્થ થાય છે બંધન મુક્ત. આથી જવાબ આવશે ડી, બંધન મુક્ત. ચોથો પ્રશ્ન છે, બીજી બૌદ્ધ પરિષદ કયા સ્થળે યોજાઈ હતી? તો બીજી બૌદ્ધ પરિષદ વૈશાલીમાં યોજાઈ હતી. આથી જવાબ આવશે બી, વૈશાલી. જ્યારે પહેલી બૌદ્ધ પરિષદ એ રાજગૃહમાં યોજાઈ હતી, બીજી બૌદ્ધ પરિષદ વૈશાલીમાં, ત્રીજી સભા છે એ પાટલીપુત્રમાં યોજાઈ હતી અને ચોથી મહાસભા એ કુંડલવનમાં યોજાઈ હતી, જે કાશ્મીરમાં આવેલું છે. બૌદ્ધ ધર્મની કુલ 4 મહાસભાઓ મળી હતી, જેમાં પ્રથમ બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. પ્રથમ બૌદ્ધ ધર્મની મહાસભા ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહમાં મળી હતી. આ સભાના અધ્યક્ષ મહાકશ્યપ હતા અને પ્રથમ બૌદ્ધ મહાસભા મળી એ સમય દરમિયાન અજાતશત્રુનું શાસન હતું અને અજાતશત્રુ એ હર્યક વંશના શાસક હતા. પ્રથમ બૌદ્ધ મહાસભા ગૌતમ બુદ્ધના અવસાન બાદ યોજાઈ હતી, જેમાં ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે સુત પિટક અને વિનય પિટક આ બે ગ્રંથોની રચના કરાઈ. જેમાં સુત પિટકની રચના આનંદ દ્વારા કરવામાં આવી હતી અને આનંદ એ ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્ય હતા, જ્યારે વિનય પિટકની રચના ઉપાલી દ્વારા કરવામાં આવી હતી અને ઉપાલી એ પણ ગૌતમ બુદ્ધના શિષ્ય હતા. બીજી બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. તો બીજી બૌદ્ધ ધર્મની મહાસભા ઈસવીસન પૂર્વે 383માં વૈશાલીમાં મળી હતી, જેના અધ્યક્ષ સબકમીર હતા. બીજી બૌદ્ધ ધર્મની મહાસભા મળી એ સમય દરમિયાન કાલાશોકનું શાસન હતું અને કાલાશોક એ શિશુનાગ વંશના શાસક હતા. બીજી બૌદ્ધ ધર્મની સંગીતિ બુદ્ધના મૃત્યુના 100 વર્ષ બાદ યોજાઈ હતી. ત્રીજી બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. તો ત્રીજી બૌદ્ધ ધર્મની મહાસભા ઈસવીસન પૂર્વે 250માં પાટલીપુત્રમાં મળી હતી. આ ત્રીજી બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ મોગલીપુત તિસ્ય હતા અને આ સમય દરમિયાન સમ્રાટ અશોકનું શાસન હતું. ત્રીજી બૌદ્ધ મહાસભા દરમિયાન અભિધમ પિટકની રચના કરવામાં આવી હતી અને આ અભિધમ પિટકની રચના મોગલીપુત તિસ્ય દ્વારા કરવામાં આવી હતી. અભિધમ પિટકની અંદર બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન અથવા તો દાર્શનિક વિવેચન દર્શાવવામાં આવેલ છે. ચોથી બૌદ્ધ ધર્મની સંગીતિ અથવા મહાસભા. તો ચોથી મહાસભા ઈસવીસન 72માં કુંડલવનમાં મળી હતી. આ ચોથી બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ વસુમિત્ર હતા અને આ સમય દરમિયાન
કનિષ્ક રાજાનું શાસન હતું. ચોથી બૌદ્ધ મહાસભામાં વિભાષાસ્ત્રની રચના કરવામાં આવી હતી અને આ વિભાષાસ્ત્રની રચના વસુમિત્ર દ્વારા કરવામાં આવી છે. વિભાષાસ્ત્રને બૌદ્ધ ધર્મનો મહાકોશ માનવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મમાં 8 આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે? તો 8 આરાવાળું ચક્રનું ચિહ્ન એ આર્ય અષ્ટાંગિક માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આથી જવાબ આવશે એ, આર્ય અષ્ટાંગિક માર્ગ. છઠ્ઠો પ્રશ્ન છે, રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? તો ખંભાલીડા એ શૈલ ગુફા માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે. આથી જવાબ આવશે બી, શૈલ ગુફાઓ. અષ્ટાંગિક માર્ગ. ગૌતમ બુદ્ધે લોકોને દુઃખના નિવારણ માટે 8 માર્ગ સૂચવ્યા છે, જેને અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ અષ્ટાંગિક માર્ગમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિનો સમાવેશ થાય છે. સાતમો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધે લોકોને પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. આથી જવાબ આવશે એ, પાલી. આઠમો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મમાં વિહારનો અર્થ શું થાય છે? તો વિહાર એ ભિક્ષુઓ માટેનું રહેવાનું સ્થળ છે. આથી જવાબ આવશે સી, ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ. સ્તૂપ અથવા ચૈત્ય. ભગવાન બુદ્ધનું અવસાન થયું તેના બાદ તેના અસ્થિને એક ધાતુ પાત્રમાં મૂકી તેની ઉપર ગોળાકાર ઘાટમાં સમાધિ બનાવવામાં આવી, જેને સ્તૂપ કહેવામાં આવે છે. ટૂંકમાં ગૌતમ બુદ્ધના અસ્થિને જે સ્થળે મૂકવામાં આવેલ છે તેને સ્તૂપ કહેવામાં આવે છે, જેમાં સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, ભરહુતનો સ્તૂપ, નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ, આ બધા સ્તૂપો ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં સાંચીના સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવેલું છે. બીજું છે વિહાર અથવા મઠ. તો બૌદ્ધ ભિક્ષુઓ અથવા શ્રમણો જ્યાં રહે છે તેને વિહાર અથવા મઠ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે મઠો સિક્કિમમાં આવેલા છે. ત્રીજું છે ચૈત્ય ગૃહો. બૌદ્ધ ભિક્ષુઓ અથવા શ્રમણો એક સભાભવન જેવા ખંડમાં બેસીને ચર્ચા વિચારણા કરતા અને સંઘના પ્રશ્નોને ઉકેલતા. આવા સભાભવનને ચૈત્ય ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. આ ચૈત્ય ગૃહ સ્તૂપની નજીક બાંધવામાં આવે છે. આમ સ્તૂપની સાથે અસ્તિત્વમાં આવેલા ઉપાસના ગૃહને ચૈત્ય ગૃહ કહેવામાં આવે છે. ટૂંકમાં બૌદ્ધ ભિક્ષુઓનું ઉપાસનાનું સ્થળ એટલે ચૈત્ય ગૃહ. અજંતા અને ઇલોરાના ચૈત્ય ગૃહો ખૂબ જ પ્રખ્યાત છે. નવમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો બૌદ્ધ ધર્મ ગ્રંથ અશ્વઘોષ દ્વારા રચવામાં આવેલ નથી? તો શોદ્રાનંદ, સારીપુત્ર પ્રકરણ અને બુદ્ધ ચરિતમ, આ ત્રણેય ગ્રંથોની રચના અશ્વઘોષે કરેલી છે, જ્યારે વિભાષાસ્ત્રની રચના વસુમિત્રએ કરેલી છે. આથી વિભાષાસ્ત્રની રચના અશ્વઘોષે કરેલી નથી. આથી જવાબ આવશે ડી, વિભાષાસ્ત્ર. 10મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કયો એક છે? તો આનો જવાબ છે ડી, પીડાના અંત માટેનો પથ. 11મો પ્રશ્ન છે, બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ છે? તો પાલી એ બૌદ્ધ સાહિત્યની ભાષા છે. આથી જવાબ આવશે ડી, પાલી. 12મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના 3 શરણ અથવા આશ્રયમાં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી? તો 3 શરણમાં ભિક્ષુનો સમાવેશ થતો નથી. આથી જવાબ આવશે એ, ભિક્ષુ. પ્રશ્ન નંબર 13, બૌદ્ધ ધર્મમાં વિહારનો અર્થ શું થાય છે? તો વિહાર એ ભિક્ષુઓ માટેનું રહેવાનું સ્થળ છે. આથી જવાબ આવશે સી, ભિક્ષુઓ માટેનું રહેવાનું સ્થળ. 14મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? તો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. આથી જવાબ આવશે સી, ત્રિપિટક. 15મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના નીચે દર્શાવેલા કયા ગ્રંથમાં ભિક્ષુઓએ પાળવાની આચાર સંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલું છે? તો વિનય પીટકની અંદર બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓ છે તેને પાળવાની આચાર સંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ છે. આથી જવાબ આવશે સી, વિનય પીટક. 16મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું રાજ્ય બુદ્ધ સાથે સંકળાયેલ છે? તો કૌશલ અને મગધ, આ બંને રાજ્યો એ
બુધ સાથે સંકળાયેલ છે? આથી જવાબ આવશે સી અને ડી, અથવા તો ઓપ્શન નંબર 3 અને ઓપ્શન નંબર 4. જ્યારે અવંતી અને ગંધાર એ ભગવાન બુધ સાથે સંકળાયેલ નથી. 17મો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે? તો તક્ષશિલામાં આવેલ ધર્મરાજિકા સ્તૂપ એ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે. આથી જવાબ આવશે સી, ધર્મરાજિકા સ્તૂપ. 18મો પ્રશ્ન છે, ગુજરાતનું નીચેના પૈકી કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? તો વલ્લભી એ બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે, જે ગુજરાતમાં આવેલું છે. આથી જવાબ આવશે સી, વલ્લભી. 19મો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો 4 ઉમદા સત્યો દ્વારા રજૂ થાય છે. નીચેના પૈકી કયું ઉમદા સત્ય નથી? તો આત્માનું અમરત્વ એ ઉમદા સત્ય નથી. આથી જવાબ આવશે ડી, આત્માનું અમરત્વ. 20મો પ્રશ્ન છે, સંઘમાં રહેવાવાળા બૌદ્ધ ભિક્ષુઓ માટેના નિયમો નીચેના પૈકી કયા ગ્રંથમાં આપવામાં આવેલા છે? તો આનો જવાબ છે વિનય પીટક. વિનય પીટકની અંદર ભિક્ષુઓ માટેના નિયમો દર્શાવવામાં આવેલા છે. આથી જવાબ આવશે સી, વિનય પીટક. 21મો પ્રશ્ન છે, દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઈટવા સ્તૂપ કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? તો આ ત્રણેય સ્તૂપ એ ગુજરાત રાજ્યમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે ડી, ગુજરાત. 22મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે? તો દેવની મોરી એ બૌદ્ધ સ્તૂપ અને વિહાર માટે પ્રખ્યાત છે. આથી જવાબ આવશે બી, દેવની મોરી. 23મો પ્રશ્ન છે, આષ્ટાંગિક માર્ગ કયા ધર્મમાં સૂચિત કરવામાં આવ્યો છે? તો ગૌતમ બુદ્ધે લોકોને તેમના જીવનમાં દુઃખ દૂર કરવા માટે 8 માર્ગો સૂચવ્યા છે, અને આ 8 માર્ગ એટલે આષ્ટાંગિક માર્ગ, અને આ આષ્ટાંગિક માર્ગનો ઉલ્લેખ બૌદ્ધ ધર્મમાં છે. આથી જવાબ આવશે એ, બૌદ્ધ ધર્મ. 24મો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધના જીવનની નીચેના પૈકી કઈ ઘટના મહાભિનિષ્ક્રમણમાં સૂચવવામાં આવેલ છે? તો ગૌતમ બુદ્ધે 29 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો, તો આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ગૃહ ત્યાગ. ગૌતમ બુદ્ધે 29 વર્ષની ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંસારનો ત્યાગ કર્યો. આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો, આ પ્રથમ ઉપદેશ આપવાની ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને ગૌતમ બુદ્ધ 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં અવસાન પામ્યા. આ ઘટનાને મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. 25મો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? તો ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. આથી જવાબ આવશે સી, સારનાથ. જ્યારે ભગવાન બુદ્ધે પોતાનો અંતિમ ઉપદેશ કુશીનગરમાં આપ્યો હતો, અને ભગવાન બુદ્ધે પોતાના સૌથી વધારે ઉપદેશો શ્રાવસ્તીમાં આપ્યા હતા. 26મો પ્રશ્ન છે, બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો દીપવંશ અને મહાવંશ આ બંને ગ્રંથો શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે. આથી જવાબ આવશે એ, શ્રીલંકા. 27મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શિલાલેખ બુદ્ધના જન્મનો સંદર્ભ દર્શાવે છે? તો લુંબિનીનો શિલાલેખ એ બુદ્ધના જન્મનો સંદર્ભ દર્શાવે છે. આથી જવાબ આવશે એ, લુંબિની. 28મો પ્રશ્ન છે, બૌદ્ધ દર્શનની નીચેનામાંથી કઈ શાખા મૂર્તિ પૂજામાં માને છે? તો મહાયાન સંપ્રદાયના લોકો મૂર્તિ પૂજામાં માને છે. આથી જવાબ આવશે બી, મહાયાન. 29મો પ્રશ્ન છે, હીનયાન બૌદ્ધોની સૌથી જૂની શાખા કઈ ગણાય છે? તો સ્થવિરવાદ એ હીનયાન બૌદ્ધોની સૌથી જૂની શાખા ગણાય છે. આથી જવાબ આવશે એ, સ્થવિરવાદ. 30મો પ્રશ્ન છે, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત 16 મહાજન પદોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો અંક, મગધ, કાશી અને કૌશલ આ ચારેયનો સમાવેશ થાય છે. આથી જવાબ આવશે એ, બી, સી, ડી. 31મો પ્રશ્ન છે, દેવની મોરીમાં મળી આવેલી મંજુષા શાની બનેલી છે? તો મંજુષા એ ખડકની બનેલી છે. આથી જવાબ આવશે સી, ખડક. 32મો પ્રશ્ન છે, દેવની મોરી એક સ્થળ છે જ્યાં કઈ બાબત છે?
તો દેવની મોરી એક સ્થળ છે કે જ્યાંથી બૌદ્ધ મઠના અવશેષો મળી આવેલા છે. આથી જવાબ આવશે એ, બૌદ્ધ મઠના અવશેષો મળી આવેલા છે. 33મો પ્રશ્ન છે, ત્રીજી બૌદ્ધ મહાસભા ક્યાં મળેલી હતી? તો ત્રીજી બૌદ્ધ મહાસભા પાટલીપુત્રમાં મળી હતી. આથી જવાબ આવશે બી, પાટલીપુત્ર. 34મો પ્રશ્ન છે, જ્યારે બુદ્ધે મહાનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? તો જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે તેમના પ્રિય શિષ્ય આનંદ હતા. આથી જવાબ આવશે બી, આનંદ. 35મો પ્રશ્ન છે, કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુએનસાંગને તેના ચીન પહોંચ્યા પછી પત્ર લખ્યા હતા? તો મહાબોધિ મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુએનસાંગને પત્ર લખ્યા હતા. આથી જવાબ આવશે એ, મહાબોધિ મઠ. 36મો પ્રશ્ન છે, બુદ્ધ દ્વારા આપવામાં આવેલ 4 ઉમદા સત્યો શેના ઉપર આધારિત છે? તો 4 ઉમદા સત્યો એ દુઃખ અને તેની નાબૂદી ઉપર આધારિત છે. આથી જવાબ આવશે એ, દુઃખ અને તેની નાબૂદી. 37મો પ્રશ્ન છે, નીચેના પૈકી પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો? તો પાટલીપુત્રનો સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો. આથી જવાબ આવશે સી, પાટલીપુત્ર. 38મો પ્રશ્ન છે, ગુજરાતમાં બૌદ્ધવાદના સૌપ્રથમ પુરાવા તરીકે નીચેના પૈકી કઈ સાબિતી છે? તો આનો જવાબ આવશે બી, અશોક ચક્ર સૂચનો જૂનાગઢ. 39મો પ્રશ્ન છે, ચોથી બૌદ્ધ મહાસભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું હતું? તો ચોથી બૌદ્ધ મહાસભાનું આયોજન એ કાશ્મીરના કુંડલવનમાં કરવામાં આવ્યું હતું. આથી જવાબ આવશે એ, કુંડલવન, કાશ્મીર. 40મો પ્રશ્ન છે, બુદ્ધનો સારનાથ ખાતેનો પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો અને આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ધર્મચક્ર પ્રવર્તન. 41મો પ્રશ્ન છે, કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? તો ચોથી બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ હતી. આથી જવાબ આવશે ડી, ચોથી. 42મો પ્રશ્ન છે, ચોથી બૌદ્ધ સભાના સભાપતિ કોણ હતા? તો વસુમિત્ર એ ચોથી બૌદ્ધ સભાના સભાપતિ હતા. આથી જવાબ આવશે ડી, વસુમિત્ર. 43મો પ્રશ્ન છે, ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી બૌદ્ધ ધર્મની અનુયાયી છે? તો જવાબ છે બી, 0.76%. 44મો પ્રશ્ન છે, બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણના કેન્દ્રોને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો શિક્ષણના કેન્દ્રોને મઠ તરીકે ઓળખવામાં આવતા હતા. આથી જવાબ આવશે ડી, મઠ. 45મો પ્રશ્ન છે, બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચેના પૈકી શામાં છે? તો બુદ્ધ અને તેના શિષ્યોનો સંવાદ સુત્ત પિટકમાં રજૂ કરવામાં આવેલ છે. આથી જવાબ આવશે બી, સુત્ત પિટક. 46મો પ્રશ્ન છે, દીપવામસા અને મહાવામસા આ બે પુસ્તકો કયા પંથને સંબંધિત છે? તો આ બે પુસ્તકો એ થેરાવાડા બૌદ્ધ ધર્મને સંબંધિત છે. આથી જવાબ આવશે બી, થેરાવાડા બૌદ્ધ ધર્મ. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દીપાંકર અને શાંત રક્ષિત કોણ હતા? તો દીપાંકર અને શાંત રક્ષિત એ પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ હતા. આથી જવાબ આવશે સી, પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ. 49મો પ્રશ્ન છે, ચતુર્થ બૌદ્ધ પરિષદ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો અહીં ABCD 4 વિધાનો આપેલા છે, એક પછી એક જોઈએ. પહેલું છે, ચોથી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી. તો આ વિધાન ખોટું છે, કારણ કે ચોથી બૌદ્ધ પરિષદ એ કાશ્મીરના કુંડલવનમાં યોજાઈ હતી. બીજું સ્ટેટમેન્ટ છે, તે અજાતશત્રુની સહાયથી રાજગૃહમાં યોજાઈ હતી. તો ચોથી બૌદ્ધ પરિષદ છે એ કનિષ્કની સહાયથી કાશ્મીરના કુંડલવનમાં યોજાઈ હતી. આથી બીજું જે સ્ટેટમેન્ટ છે એ પણ ખોટું છે. ત્રીજું છે, તે કનિષ્કની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી. તો આ વિધાન છે એ સાચું છે, કારણ કે ચોથી બૌદ્ધ પરિષદ છે એ કનિષ્કની સહાયથી કાશ્મીરના કુંડલવનમાં યોજાઈ હતી. આથી જવાબ આવશે સી, તે કનિષ્કની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી. અને ચોથું વિધાન છે, તે અજાતશત્રુની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી. તો આ પણ સ્ટેટમેન્ટ ખોટું છે. આથી જવાબ આવશે સી, તે કનિષ્કની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી.
થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.